વિશ્વ હિન્દુ પરિષદના આંગણે જ્યારે કૌશિકભાઈ સરદારના પિતાની પુણ્યતિથિ છે તો રણુજા મંદિરના મહંત રઘુનાથદાસજી પધારેલા છે અને ખાસ કરીને જ્યારે વિશ્વ હિન્દુ પરિષદ હોય અને સંતોની જ્યારે વાત હોય ત્યારે સર્વ લોકોને ફ્રી આયુષ્યમાન કાર્ડ મળે, ફ્રી બ્લડ ડોનેશન કેમ્પની અંદર થેલેસેમિયાના દર્દીને લોહી પ્રાપ્ત થાય અને આ બધા હેતુથી જ્યારે પધાર્યા છે. અત્યારે રણુજા મંદિરના મહંત રઘુનાથદાસજી જે છે એ સર્વના લાભાર્થે આ કાર્યક્રમમાં પધારેલા છે, તો બધાને આશીર્વાદ આપે અને ખાસ કરીને બ્લડ ડોનેશન માટેની સંવેદના પોતાની જે છે એ વ્યક્ત કરે. જી પ્રભુ. જય જય શ્રી રામ. તો વિશ્વ હિન્દુ પરિષદ છે આપણા દેશ માટે કલ્યાણનું કામ કરી રહ્યા છે અને બ્લડનું દાન એ અતિ ઉત્તમ દાન કહેવાય છે. આપણા સનાતની ધર્મની હિન્દુ ધર્મની સંસ્કૃતિ છે. અનેક રાજાઓ મહારાજાઓ प्राण दिया, कोई हटका दान में दिया. शिबी दधीची हरिचंद नरेशा सहे धर्म कोटि कलेशा. शिबी राजाए अपना काया ने कापी, दधीची ऋषिए अपना हड्डी दान में आप्या. एवी रीते अपना संस्कृति में लोही આપણે ખૂન દાનને આપે એ માટે થઈને અતિ સત્ય સનાતન ધર્મની આપણી સંસ્કૃતિ જાગૃતિ માટેના કાર્યક્રમ છે. અતિ ઉત્તમ કાર્યક્રમ છે. આ કન્યાઓને અને બાળકો માટે આવા ખૂનનું અર્પણ થાય એ મોટામાં મોટું પ્રાણનું બલિદાન જેવું કહેવાય છે. જેમ પ્રાણ જાહેર વચન ન જાય એ રીતે તો આપણે બધા સત્ય સનાતન સંસ્કૃતિના ધર્મના પ્રેમીઓ ભાઈઓ છે. વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ જ્યાં જહેમત ઉઠાવી રહ્યા છે. ભારત દેશ કે લીએ આ કલ્યાણનું પગલું છે, અતિ ઉત્તમ પગલું છે અને ખૂન દેવું એ પ્રાણ દેવા બરાબર છે. એમ આપણા અનેક રાજા મહારાજાએ પ્રાણ દિયા, હટકા દિયા, કભી દધીચી પ્રાણ આપણા હड्डी ચટવા કે કપિલા ગાય છે, અંતાસુર રાક્ષસનો નાશ કર્યો. એમ આપણા ધર્મની સંસ્કૃતિ માટે થઈને આપણે પરોપકાર માટે થઈને ખૂન દેવું એ અતિ ઉત્તમ કાર્ય છે ને એ બધાને દેવું જ જોઈએ અને પરોપકાર કરવો જ જોઈએ. આના જેવો કોઈ મોટો પરોપકાર નથી. દાન ધન દાન આ બધા કરે એમાં ખૂનનું દાન મોટામાં મોટું પ્રાણ સમાન દાન કહેવાય છે. જય જય શ્રી રામ. જય જય શ્રી રામ. રામદેવ પીરના જે 24 ફરમાન હતા, ગાયની સેવા અને માનવની સેવા, એ બધું બાપજી આપણે કીધું. જી ધન્યવાદ. જય રામદેવ પીર. કાલે આપણે રણુજામાં મહાબીજ ઉપાય છે, બધા બહુ દર્શન કરવા આવે. એમ આપણા ભારત દેશની સંસ્કૃતિ છે. તો